અત્યારે સૌથી વધુ છોકરા છોકરીઓના સેક્સ્યુઅલ પ્રશ્નો થયા છે, પ્રેમ પ્રકરણો. હે ને, મોબાઈલમાં લવ સ્ટોરીઓ ચાલતી હોય, મા બાપ ચિંતિતમાં છે, છોકરાઓમાં. એના માટે બી જવાબદાર સ્કૂલો છે. તમે દેશમાં લગભગ તો ત્યાંથી જ ભણીને આવ્યા છો, દેખાવ પરથી એવું લાગે. 9મા ધોરણમાં આવીએ ને, હું સાહેબ 4 દીકરીઓનો બાપ છું, 2 મારી ને 2 મારા ભાઈની. આઈ લોસ્ટ માય બ્રધર ઇન કાર એક્સિડન્ટ ઇન 2001. અમે પહેલાં પણ જોઈન્ટમાં રહેતા હતા, આજે પણ મારા ભાભી, મારી મધર, અમે બધા એક જ ઘરમાં રહીએ છીએ. મારા બાપા કહેતા, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સો લિવ્ડ ઇન જોઈન્ટ ફેમિલી. ગમે તે થાય. અરે સાલું ખીચડીમાંથી ઢળે તો થાળીમાં રહેતો ઘરમાં. સાવણી હોય ને, સાવણી, એની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો બહેનો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 5 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. આ ગુરુજી અને આવા લોકો આપણને યુનાઇટેડ રાખવાની કોશિશ કરે છે. લિવ ઇન, આ આપણી સંસ્કૃતિ છે. 4 દીકરીઓનો બાપ છું, જ્યાં મંદિરમાં બેઠો છું, ગુરુજીનો ફોટો સામે છે, પણ હું બિલકુલ, મારી જબાન બહુ ખરાબ છે, પણ દિલ બહુ સાફ છે. 9મા ધોરણમાં આપણે બધા આવ્યા છીએ ને, આમ દીકરીઓ એવી સરસ રૂપાળી લાગે, છોકરાઓ સરસ લાગે, આછી આછી મૂછો આવે. ત્યાં જ હાલા સ્કૂલમાં એક સોગન ખવડાવે, ખબર છે? ખબર? ભારત મારો દેશ છે. એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય. એક ચીજ ખાલી સાચી શીખવાડી. હું 2007માં પહેલી વાર અમેરિકા આવ્યો ને, તો શિકાગોમાં એક શાકભાજીની દુકાનમાં ગયો, મોટી હો. અમે તો દેશમાં લારીઓ જોયેલી, મોટી શાકભાજીની દુકાન, તો આટલા મોટા કેળાઓ. મેં સારું કેળું છે કે દૂધી છે? પાછું બધા કેળા ઉપર સ્ટીકર મારેલું, હો, ઓપન ફ્રોમ ધીસ સાઈડ, અહીંથી ખોલો. એટલે મેં તો ધોલિયાનું કેળું ખોલતા નહીં આવડતું, તો હું તો સ્ટીકર લઈને કાઉન્ટર પર ગયો, ત્યાં એક સરસ બેન બેઠેલો, અહીંયા હાલા લોકો મસ્ત હોય. યસ જેન્ટલમેન, મે આઈ હેલ્પ યુ? મેં તો બેન તારું જ કોમ છે. અને આપણે તો દેશમાં કેવી બેઠ્યું, શું છે, કૂતરાને જેમ વળગ્યો. મેં તો વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના ઓપન ફ્રોમ ધીસ સાઇડ, યુ ડોન્ટ નો હાઉ ટુ ઓપન ઇટ? ઓહ, લિસન કેરફુલી. ઇન અમેરિકા there must be instruction on everything, and we Americans follow all the instructions. મેં કીધું, we Indian never follow any instruction. નરેન્દ્રભાઈ કે કચરો અહીં નહીં ફેંકવાનો, કચરો તો અહીં જ ફેંકે નાખે. દિલે કે માનતા નહીં. We are the most indisciplined people in this world, and that is why we are not happy. ના આપણે આ ગુરુઓની સૂચનાઓ માનીએ છીએ, ના મા બાપની માનીએ છીએ, દેશની બસ અને એમાં સાહેબ માણસ ખોવાઈ ગયો છે. આ પૃથ્વીનો જન્મ થયો ત્યારે ઈશ્વરે આપણને અહીંયા મોકલ્યા અને કીધું કે હું તને કહું એમ તું જીવજે, હું તને બધું આપીશ. બોલ, તાર શું જોઈએ? આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ, તો દરિયો આપવા બેઠો છે. મકાન અપાઈ દે, એને તને સોસાયટી આપવાની. ભિખારી મકાન ના માગીશ તું. કોઈ 4-5 હજારની ગાડી, અને તને 50,000ની ગાડી અપાવવાની છે. તમને તમારી તાકાત ખબર નથી, તમને એની તાકાત ખબર નથી. આપણને જીવનમાં એક સાહેબ, કૂતરા બિલાડા સેક્સ કરે છે, બચ્ચા પેદા કરે છે, એ રોટલા ભેગા કરી દરમાં સંતાડે છે, જરૂર પડે તો કાઢીને ખાય. આપણામાં એના ફરક શું? કંઈક સમાજ માટે કરીને જઈએ, કંઈક દેશ માટે કરીને જઈએ, પણ પહેલાં પોતાના માટે કરવાનું. ભૂખ્યા પેટે ભજન થાય. આ તો મારી જોડે મર્સિડીઝ છે એટલે બધા બોલાવે, પહેલાં કોઈ નહોતું બોલાવતું. હવે એને શું આવડે? પહેલાં પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, સમાજ માટે જીવો, અને સાહેબ 50 વર્ષ થાય ને એટલે જે દેશ સમાજે આપ્યું ને એને પાછું આપવાનું શરૂ કરવાનું નામ જીવન. હું સાહેબ જરાય અતિશયોક્તિ નથી કહેતો. એમનો તમે ફોટો જુઓ, બહુ ઓછા લોકોના ફોટા આવા હસતા હશે, વિથ સ્માઇલિંગ ફેસ ઓલવેઝ. હું તો એમને ઘણી વાર મળું છું. બસ આટલું શીખીએ ને. પણ દર્શન કરવા જાય, ભૂત ગયું હોય ને એવો જાય. હો, અરે ભૂત જેવો જાય તો જાય, દર્શન કરીને આવીએ પછી તો આમ ખુશ ખુશ બહાર એમ થાય કે ગોળો થઈ ગયો છે કે શું. અરે તમે જુઓ, દેશમાં ધર્મશાળાઓ, સ્કૂલોમાં જે લોકો ડોનેશન આપે ને, બધાના ફોટા જોયા છે. આમ ડાકુ ભૂત ઘરમાં આવ્યો ને એવી ફીલ આવે તમને. તમે જોયા છે બધા ફોટા ડોનેશન આપે જે લોકો, 50,000, 1 લાખ, પાઘડીઓને, પણ હવે એવા ડાકુ જેવા ફોટા. તમે ક્યાંય ડોનેશન આપો ને, હાલથી ફોટો પડાવીને રાખજો, હસતો. જીવનની 4 અવસ્થાઓ છે. મારો વિષય શરૂ કરું છું. તેજસભાઈ, આપણો ટાઈમ કેટલો છે? હાલા મફતમાં બહુ મજા આવે છે. સાહેબે કાલે મારી જોડે ફોન પર વાત કરી. મારા મિત્ર રહીશભાઈ અહીં બેઠા છે, જુબેરભાઈ અહીં બેઠા છે.
જુબેરભાઈ ખડે જાઓ. આ જુબેરભાઈ મલિક છે, જેના કારણે આજે હું અહીંયા આવ્યો છું. કાલે મારે રહીશભાઈના ત્યાં રહેવાનું હતું. પંકજભાઈને બધા મિત્રો બધા સાથે આવેલા છે. પછી હું ત્યાંથી ભાગીને બીજે જતો રહ્યો, કેમ કે એટલી બધી વાતો કરાવતા હતા. મેં કીધું થાકી જઈશ હાલું. મેં કીધું જીવનની 4 અવસ્થાઓ છે સાહેબ. પહેલું છે આપણો ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, આપણો જીવન સાથી, કુછ કુછ હોતા હૈ, અને ચોથું છે મોક્ષ. ભગવાને શું કહ્યું ખબર છે? કે પહેલું ને છેલ્લું તું કરજે. ધર્મ અને મોક્ષ તું કરજે, પૈસા કમાવા ને જીવન સાથી મારી પર છોડી દેજે, કેમ કે મારા હાથમાં છે. આપણે શું ચાલુ કર્યું? આ બે હું કરું, આ બે તું કર. ધર્મ અને મોક્ષ માટે તું મહેનત કરજે, તો પૈસા અને જીવન સાથી હું તને આપીશ. આપણે ઊંધું ચાલુ કર્યું, આ બે હું કરું, આ બે. એટલે મનુષ્ય જાત દિવેલ પીધેલી ફરે છે સાહેબ. આ ધારો કે આ આપણા સંપ્રદાયનો હોલ છે. કોઈ બીજાને જોઈતો હોય તો શું કરવું પડે? એનું ભાડું ભરવું પડે, એની ટાઈમ મર્યાદા હોય. ભાઈ ચોખ્ખાઈ રાખજો, આટલા વાગે મળશે, આટલા વાગે ખાલી કરજો, ગંદકી નહીં જોઈએ, ડિપોઝિટ, લાઇટ બિલ, આવી રીતે બધું હોય તો એ હોલ જગ્યા ભાડે મળે. એમાં ઈશ્વરે આ પૃથ્વી બનાવી છે, એના ત્યાં આવ્યા છીએ તો એના નિયમો પાળવા પડે, પણ આપણે પાળતા નથી અને એટલે મજામાં નથી. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, જૈન, શીખ, સ્વામિનારાયણ, આ ધર્મ છે? આ ધર્મ નથી. પર્વતની ટોચ પર જવાના રસ્તા છે, જેને જે રસ્તે જવું હોય જાય. કોઈને ઇસ્લામથી જવું હોય, કોઈને હિન્દુથી જવું હોય, કોઈને ક્રિશ્ચનથી જવું હોય, કોઈને જેને જે ધર્મ જવાનું છે ટોચ પર. તો પહેલો ધર્મ શું છે? ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા. પેલો તો ખાનદાન કહેવાય, આપો બેન, અને આપણે તો અંદર જઈને તારાથી ક્યાં છાનું છે? નથી, બાપુને બધી ખબર છે, તે કેટલાને રોવડાયા છે ને બધી ખબર છે. ઈશ્વર પાસે, અલ્લાહ પાસે જવાનું, ભીખ માગવાની, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર તારો આભાર, તે મનુષ્ય જન્મ આપ્યો છે, સ્પેર પાર્ટ ઓકે છે, લોકોએ નકશામાં અમેરિકા નથી જોયું, એટલાન્ટામાં બેઠા છીએ, દેટ્સ ઓલ. ભિખારી નથી બનવું. એવું નહીં કહેવાનું મારું ધ્યાન રાખજે, એવું ના કહેતા મારા હકનું આપજે, કશું જ નહીં. એને બધી ખબર છે, માસ્ટર છે. આપણા જીત કેટલી નોટો સાચવે છે, એને સોફ્ટવેર ફિક્સ કરેલું છે. જે જોઈએ એ કરો. બેંકમાંથી 100 રૂપિયા જમા કરો, 100 રૂપિયા ઉપાડવા મળે. બેલેન્સ પ્લાન ઉપાડો તો વ્યાજ હાથે ભરવા પડે, રોઈને ભરવા પડે. પહેલો ધર્મ ઈશ્વર પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માગવા જવાનું. ઈશ્વર, આપણે મંદિરમાં જઈએ ને ભગવાન શું કહે ખબર છે? એ ભિખારી આવ્યો, હમણાં સાલો માગશે. જવાનું, બોસ આભાર હો, મજા છે, તારી કૃપા છે, કશું જોઈતું જ નથી. તું દુઃખ આપ, સુખ આપ, હર્ષ આપ, જે તારી તાકાત હોય આપ, બધામાં ખુશ છું, મારું ધ્યાન રાખજે. કહેતા જ નહીં, બે ધોકા વધારે મારશે. મજા છે. જે નાસ્તિક છે ને એનું પણ ભગવાન ધ્યાન રાખે છે, હે ને? ઈશ્વર કેવો છે? નિર્ગુણ, નિરાકાર, જેનો કોઈ રંગ, રૂપ, આકાર નથી, હોય કે ઈશ્વર છે. બધા આ ખોટું નથી કશું જ. આ દુનિયામાં જે કોઈ સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર તરફ જવાનું છે, હે ને? આખી વાત જુદી છે, આના પર 2 કલાક બોલી શકાય. પણ પહેલો ધર્મ શું છે? ઈશ્વર પાસે કશું માગવું નહીં. ઈશ્વર કેવો છે ખબર? 10 માળની ટાંકી બધી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ કૂદકો મારે ખાલી ખાલી તો નીચે જ પડે ને. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે, વડાપ્રધાન છે. અને સોનિયા ગાંધી ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ લટકી જાય, દારૂડિયો તરત. ગુરુત્વાકર્ષણનું બળ જમીનમાં, ગ્રેવિટેશન ફોર્સ દેખાતો નથી પણ છે. એ બધા માટે કેવો છે? એ કોઈને આઈડેન્ટિફાય કરતો તો ઈશ્વર આવો છે. એ કોઈને આઈડેન્ટિફાય નથી કરતો. મહેનત કરો, પરિણામ આવે. સાહસ કરો, સિદ્ધિ મળે. જે વાવો તે ઉગે. ઘઉં જોઈએ ઘઉં વાવો, બાજરી જોઈએ બાજરી વાવો, ગુલાબ જોઈએ ગુલાબ વાવો, કાંટા જોઈએ કાંટા વાવો. તમે જે વાવશો એ ઉગશે, ધેટ્સ ઓલ. એનો નિયમ છે, એને કમ્પ્યુટરમાં સેટ કર્યું. પણ આપણે ખાલી ડિપોઝિટ કરવી નથી, મોર્ગેજ લે કરવું છે, પછી હપ્તા દે કરવા પડે. ઈશ્વર પાસે કશું માગવું નહીં. બીજો ધર્મ, રોજ મા બાપને પગે લાગો. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. તમારાની કેટલા લોકો ગુજરી ગયા હોય તો ફોટાને દેશમાં રોજ મા બાપને પગે લાગો છો અથવા મા બાપનું રિસ્પેક્ટ કરો છો? કેટલા લોકો? હાથ ઊંચો કરશો. આટલા લોકો જોડે આપણે ફોટો પડાવીશું, લગભગ 50% છે. ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝૂક નહીં સકતા.
અને દિવાળી પર લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને એ બીજાને બતાવવા